અમદાવાદની મણિનગર પોલીસે ચોરીની ઘટનામાં પિતા પુત્રીની ધરપકડ કરી છે। સ્વામિનારાયણ મંદિરની સામે પંચવટી સોસાયટીમાં રહેતા અનિલ ભાવસારના ઘરમાં સોના ચાંદીના દાગીના સહિત 1,11,000ની ચોરી થઈ હતી। પોલીસે સીસીટીવીની મદદથી એક્ટિવા પર ચોરી કરવા આવેલા માલાભાઈ અને તેમની દીકરી ઉમાબેનની ધરપકડ કરી છે। બંને પાસેથી 60,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। तपासમાં ઘટસ્ફોટ થયો કે દીકરીને મકાન બનાવવા માટે પ્લોટ ખરીદવો હતો। આ માટે તેને 4.5 લાખ રૂપિયાની જરૂર હતી, જેથી દીકરી સાથે મળી અને તેમને ચોરી કરી। આ જે એક્ટિવાના માલિક છે એ પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા હોય, જેનો સંપર્ક કરતા 9 મહિના પહેલા નારોલ વિસ્તારમાંથી આ મોટરસાયકલ ચોરીમાં ગયેલું હોવાનું જણાય આવેલ। ત્યારબાદ વધુ સીસીટીવી ફૂટેજ આધારે આ જે આરોપીઓ છે ઉમા ઉર્ફે ઉર્મિલા વિજયભાઈ ડાભી અને માલાભાઈ નાથાભાઈ સમેચા દેવી પૂજક, જે બાપ દીકરી થાય છે, તેઓની ધરપકડ કરવામાં આવેલ છે।